લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના પુણે પ્રવાસ પહેલા વિદ્યાર્થીઓના સંગઠન વચ્ચે મારામારી થઈ। રાહુલ ગાંધીના छात्रों की गूंज कार्यक्रमથી બરાબર પહેલા ગઈકાલે રાત્રે કોલેજ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના જૂથ સામસામે આવી ગયા। સીઓઈપી ટેકનોલોજીકલ યુનિવર્સિટી હોસ્ટેલ બહાર એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ભારે હોબાળો અને મારામારી થઈ। પરિસ્થિતિની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી પોલીસ પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ છે। બંને પક્ષો એકબીજા પર ગંભીર આરોપો લગાવ્યા છે। વિવાદનું કારણ રાહુલ ગાંધીનો કાર્યક્રમ હોવાનું કહેવાઈ રહ્યું છે। એનએસયુઆઈનો આરોપ છે કે એબીવીપીના સભ્યોએ રાહુલ ગાંધીના કાર્યક્રમનું સમર્થન કરનારી વિદ્યાર્થીનીઓને ડરાવી ધમકાવી તેમની સાથે મારામારી કરી હતી। બીજી તરફ એબીવીપીએ વળતો પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ સમર્થક વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે બળજબરીથી મજબૂર કરી રહ્યા હતા। આ બબાલ દરમિયાન કોંગ્રેસના 2 કાર્યકર્તાઓ ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે।